અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ખેડા જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પીએમજેવાય હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખેડા જિલ્લાની 16 જેટલી હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે। તમામ હોસ્પિટલોમાં કેટલા ઓપરેશન થયા તેની તપાસ હાથ ધરવામાં આવશે અને કેટલા દર્દીઓએ સારવાર લીધી છે તેની પણ તપાસ કરવામાં આવશે। તપાસ દરમિયાન જો કોઈ ક્ષતિ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવાની આખી વાત સામે આવી છે। હોસ્પિટલને તાત્કાલિક ડિફોલ્ટ કરી એફઆઈઆર સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયાદ। ખેડા જિલ્લામાં અત્યારે 16 હોસ્પિટલ છે અને પીએમજે અંતર્ગત એમના એમ્પેનલમેન્ટ કરેલું છે અને એમાં અમે નિયમિત રૂપથી ચકાસણી કરીએ છીએ। દરેક હોસ્પિટલમાં મુલાકાત કરીએ છીએ અમે અને અમારા કર્મચારીઓ વિઝિટ કરે છે અને એમની કામગીરીની તપાસ કર્યા કરે છે। સાથે સાથે આ ખ્યાતિ કાંડ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની। આમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની 8 ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે। એમાંથી પછી અમે નક્કી કરીશું કે આમાં કોઈ પ્રકારની કોઈ ગેરરીત તો નથી થઈ। જો ગેરરીત થયેલી હશે જણાશે કોઈ તો એમાં એફઆઈઆર સહિતની કડક પગલાં લેવામાં આવશે। ડીએમ્પેનલમેન્ટ તો પહેલાં કરવામાં આવશે। અમારા જિલ્લામાં કોઈ કેમ્પ થયો નથી અને અમે કોઈ બીજાને હોસ્પિટલ્સને બી પરવાનગી આપતા નથી और એમનો ખેડા જિલ્લાની અંદર અમારો કોઈ કનેક્શન એવો અમને અમારા ધ્યાન ઉપર નથી અને જ્યાં સુધી અમને ખબર છે તો એ કદાચ યોગા